નમસ્કાર મિત્રો, એસએસસી જીડીની તૈયારી કરતા તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તમારી સમક્ષ મિત્રો ગણિતનો એક અગત્યનો મુદ્દો, અને એ મુદ્દો છે મિત્રો સરળીકરણ, જેને આપણે કહીએ છીએ સિમ્પ્લિફિકેશન, જેને આપણે કહીએ છીએ મિત્રો સાદુરૂપ. અને એના મિત્રો 1 થી 2 પ્રશ્નો આપણને એસએસસી જીડીમાં જ નહીં પણ તમામ એક્ઝામની અંદર દેખાઈ આવે છે અને મિત્રો હોય છે ખૂબ સામાન્ય, પણ પદ્ધતિસર આપણે એને સોલ્વ કરતા નથી, જેના કારણે મિત્રો આપણે જવાબ સુધી પહોંચતા નથી. તો મિત્રો એને સરળ બનાવવા માટે મુદ્દાનું નામ છે સરળીકરણ, અને આપણે એને વધારે સરળ બનાવીએ એના માટે મિત્રો આપણે ભેગા થયા છીએ, કારણ કે આપણો ટાર્ગેટ છે એસએસસી જીડી, અને એની અંદર મિત્રો ટાર્ગેટ 40 માંથી 40, અને એ પણ મિત્રો સામાન્ય ગણિતની અંદર, અને મિત્રો કેન્દ્રની અંદર કોન્સ્ટેબલ, કેન્દ્રની અંદર બીએસએફ, કેન્દ્રની અંદર આસામ રાઇફલ, સીઆઈએસએફ, સીઆરપીએફ મિત્રો વગેરે જગ્યા ઉપર જો તમે જોઈન્ટ થવા માંગતા હોય, વગેરે જગ્યા ઉપર મિત્રો તમે અપોઇન્ટમેન્ટ મેળવવા માંગતા હોય, વગેરે જેવી જગ્યા ઉપર મિત્રો તમે ભરતી થવા માંગતા હોય, તો તમારા માટે ગણિત ખૂબ અગત્યનું છે. અને ગણિતના દરેક ટોપિક મિત્રો આપણે આ ચેનલની અંદર અપલોડ કરીએ છીએ. તો આજનો ટોપિક છે મિત્રો સરળીકરણ, અને એની અંદર આપણે દરેક અલગ અલગ જે કાંઈ પ્રકારો છે એ મુજબ આપણે જોવાના છીએ. મિત્રો ગણિતનો આ 6ઠ્ઠો ભાગ છે. એ પહેલા મિત્રો આપણે 5 ભાગ અપલોડ કરી ચૂક્યા છીએ, અને દરેકની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે. તો મિત્રો શરૂઆતથી તમે આ વિડીયો નથી જોયા તો તમને ગણિત ઓછું ફાવશે. ઓછું ફાવવાનું કારણ મિત્રો તમે એકને એકથી સમજશો તો આગળ જતા એ તમામ ગણિત ખૂબ કામમાં આવશે. વળી એસએસસી જીડીની તૈયારી કરો છો, એની સાથે સાથે ગુજરાતની કોઈ પણ ભરતીની તૈયારી કરો છો, તો મિત્રો ગણિત એક જ વખત કરવું પડશે, જેના કારણે ગણિત પહેલેથી જોશો, એકડે એકથી જોશો તો મિત્રો વધારે ખ્યાલ આવશે. હવે સરળીકરણ જેને કહેવાય, સિમ્પ્લિફિકેશન કહેવાય, જેને મિત્રો સાદુરૂપ કહેવાય, ગુજરાતી ભાષામાં તો એને સાદુરૂપ જ કહેવાય. અને એસએસસી જીડીની પરીક્ષા મિત્રો હવે તમે ગુજરાતીમાં આપવાના છો ત્યારે આપણે ગુજરાતી શબ્દો જ યુઝ કરીએ તો 3 પ્રકારના સાદુરૂપ મિત્રો મેં જોયા છે, જેની અંદર એક આવે છે બોર્ડ માસ, જેને બોર્ડ માસ તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ગુજરાતી ભાષામાં ભાગુસભા કહીએ છીએ. કાઉન્સ તમને આપ્યો હોય તો પહેલા તમારે 2 પદ વચ્ચે ભાગાકાર હોય તો પહેલી પ્રાથમિકતા ભાગાકારને આપી, બીજી પ્રાથમિકતા મિત્રો ગુણાકારને આપી, ત્રીજી પ્રાથમિકતા મિત્રો સરવાળાને આપી, અને છેલ્લે તમારી જે પ્રાથમિકતા છે મિત્રો એ બાદબાકીને આપી. અને આવી રીતે તમે સામાન્ય સાદુરૂપ આપી શકો છો. બોર્ડ માસ મિત્રો બ્રેકેટ ઓફ એવું કહેવાય છે, પણ મોટા ભાગના જે ગણતરીઓ છે એ બ્રેકેટમાં જવાની છે. તો કાઉન્સમાં રહેલા જે પદ છે એમાં સૌથી પહેલા તમે ભાગાકાર જોઈ જાઓ. સૌથી પહેલા તમે ભાગાકારની ક્રિયા જોઈ જાઓ. તો ભાગાકાર કરો, પછી ગુણાકાર કરો, પછી સરવાળા કરો, પછી બાદબાકી કરો, અને મિત્રો જવાબ સુધી પહોંચો. આની અંદર મિત્રો જે અપૂર્ણાંકના સાદુરૂપ છે એ સાદુરૂપ વિશે આપણે અપૂર્ણાંકના ટોપિકમાં જોઈ ચૂક્યા છીએ, જેથી અહીંયા મિત્રો આપણે અપૂર્ણાંક સિવાયના મોસ્ટ ઓફ સાદુરૂપ જોવાના છીએ. એના પછી મિત્રો આવે કાઉન્સ, કઈ રીતે આપણે છોડવાનો છે. 4 પ્રકારના કાઉન્સ ગણિતની અંદર વપરાય છે, સાદુરૂપની અંદર યુઝ થાય છે. સૌથી પહેલા મિત્રો રેખિક કાઉન્સ તમારે છોડવાનો હોય. કોઈ પણ કાઉન્સ તમને આપેલો હોય અને તમે સંખ્યા ઉપર લીટો જોઈ જાઓ તો મિત્રો એને રેખિક કાઉન્સ કહેવાય. સૌથી પહેલા એને છોડશો, ત્યાર પછી નાના કાઉન્સને પ્રાથમિકતા આપશો, ત્યાર પછી છગડીયા કાઉન્સને, અને છેલ્લે મિત્રો મોટા કાઉન્સને છોડવાથી આના જવાબ સુધી પણ તમે પહોંચી જાઓ છો. હવે જેને મિત્રો સામાન્ય ગણિત આવડે છે, થોડી ઘણી મહેનત કરે છે, એને આ મુદ્દાઓ અઘરા પડતા નથી. પણ જ્યારે આની અંદર નિત્યસમ ભળે છે, અવયવીકરણ ભળે છે, ત્યારે મિત્રો ખાસ થોડા કોમ્પ્લિકેટેડ બનતા હોય છે, કારણ કે નિયમિત જે ગણિત ગણતા હોય એના માટે જ મિત્રો યાદ રાખવું થોડુંક સહેલું હોય. તો એની મિત્રો ચર્ચા કરીએ તો બહુ વધારે તમને હું નહીં આપું, પણ 1-2 જે જનરલી પૂછાય જ છે એના વિશે આપણે ચર્ચા કરીએ. તો a+b આખાનો સ્ક્વેર તમે આવે તો મિત્રો આને તમે પાકું કરી શકો, સમજી પણ શકો. પણ મિત્રો સમજવાનો અત્યારે આપણી પાસે સમય છે નહીં, તો આને તમે એક બાજુ લખી અને જ્યારે આવા પ્રશ્નો આવે ત્યારે વારંવાર સોલ્વ કરો. હું મિત્રો મારા દરેક વિડીયોની અંદર એક વાત કરું છું, અને એ વાત છે મિત્રો ગણિત રીઝનિંગ પ્રેક્ટિસ ના વિષય છે. કોઈ એક દાખલો પ્રેક્ટિસ કરીને તમે જ્યારે બીજાને શીખવાડવા માટે જાઓ છો ત્યારે તમે એટલા જ કાચા હો છો જેટલો સામેવાળો વ્યક્તિ કાચો છે. તો એના માટે તમારે જેટલા પણ ઉદાહરણ મળે એ ઉદાહરણ સોલ્વ કરવાના છે, જેના કારણે દરેક ઉદાહરણની અંદર મિત્રો તમને કંઈક નવીનતા મળશે. એ નવીનતાને તમારી બુદ્ધિથી, તમારી આવડતથી મિત્રો સોલ્વ કરશો તો તમે ઘણું બધું ગણિત શીખી શકો છો. અને મિત્રો ગણિત એક જ વાર શીખવાનું છે, કારણ કે બીજી પરીક્ષામાં તો એ પાછું કામ આવવાનું છે. તો
a પ્લસ બી આખાનો સ્ક્વેર હોય તો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ 2ab પણ લખાય છે. a માઇનસ બી આખાનો સ્ક્વેર હોય તો મિત્રો a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર, બે સ્ક્વેર વાળા પદ તો મિત્રો માઇનસ આવે જ નહીં. જ્યારે એના પછી 2ab વાળું પદ છે અહીંયા માઇનસ હોય તો તમારે અહીંયા માઇનસ મૂકવાનું છે. ત્યાર પછી મિત્રો એક વધારે યુઝ થાય છે a પ્લસ બી અને a માઇનસ બી, જેને આપણે સામાન્ય રીતે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થી દર્શાવીએ છીએ. એના પછી મિત્રો આપણે જોઈએ તો a ઘન માઇનસ બી ઘન, a ઘન પ્લસ બી ઘન અને આખા કાઉન્સના ઘન છે મિત્રો એ પણ વારંવાર પરીક્ષાની અંદર પૂછાતા હોય. આટલા તમને મિત્રો નિત્યસમ આવડતા હોય તો તમારે વિશેષ કોઈ વસ્તુ યાદ રાખવાનું હોય નહીં. અહીંયા મિત્રો હું ચર્ચા તમારી સામે કરું તો a માઇનસ બી અને પ્લસ હોય તો a પ્લસ બી. ત્યાર પછી બીજા કાઉન્સમાં પહેલા પદનો સ્ક્વેર કરો, અહીંયા જે નિશાની હોય એની વિરુદ્ધ મૂકો. ત્યાર પછી એ બેનો ગુણાકાર અને ફરીથી મિત્રો બીજાનો તમારે સ્ક્વેર મૂકવાનો. a પ્લસ બી ત્યાર પછી એનો સ્ક્વેર, અહીંયા જે નિશાની હોય એની વિરુદ્ધ નિશાની મૂકી અને મિત્રો બી સ્ક્વેર તમારે કરી નાખવાનું છે. જ્યારે આખા કાઉન્સના ઘન હોય ત્યારે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ 3ab કાઉન્સમાં a પ્લસ બી. જ્યારે માઇનસ હોય ત્યારે મિત્રો એ ને સૂત્ર રિપીટ કરવાનું છે, a ઘન માઇનસ બી ઘન માઇનસ 3ab કાઉન્સમાં a માઇનસ બી. આવી રીતે રિપીટ કરવાનું છે. હવે અહીંયા મિત્રો તમે એક સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. જ્યારે તમે પ્રેક્ટિસ કરો છો દર વખતે મિત્રો અમે પ્રેક્ટિસ માટેની લિંક, પીડીએફની લિંક ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈએ છીએ, જેથી મિત્રો વિડીયો જોયા બાદ જો તમે પ્રેક્ટિસ કરશો તો પરીક્ષાની અંદર આપણો જે ટાર્ગેટ છે 40 માંથી 40 એ મેળવી શકશું. વિડીયોને પોઝ કરી અને મિત્રો તમારા માટે જે અગત્યની માહિતી છે એનો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, જેથી કોઈ પણ સમયે ઉપયોગી થાય. હવે મિત્રો આ થઈ ગઈ સામાન્ય થિયરી. એટલી બધી ખાસ થિયરી સિમ્પ્લિફિકેશન સાદુરૂપ સરળીકરણની આવતી નથી, જેના કારણે તમે સીધા દાખલા સુધી પહોંચી શકો છો. પ્રથમ દાખલો તમારી સામે આવી ગયો છે 4 ઓપ્શન સાથે અને મિત્રો ખૂબ સામાન્ય બાબત છે અને ખૂબ ઓછા સમયની અંદર તમે પહોંચી શકો. હવે અહીંયા મિત્રો નથી કાઉન્સ એટલે કાઉન્સના નિયમો લાગુ પડશે નહીં, નથી એ બી દેખાતું એટલે આપણે નિત્યસમના નિયમો લાગુ નહીં પડે, તો આપણે ભાગુ સભાના નિયમ લાગુ પાડશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાગાકાર અહીંયા છે, તો બાકીની જે ક્રિયા છે મિત્રો એને એમ નામ લખી નાખો તો 18 ગુણ્યા 12 વત્તા 16 ભાગ્યા 8 તમે કરો તો 8 દુને 16. તો મિત્રો અહીંયા તમારે 2 મૂકવાના અને એના પછી તમારે 14 કરવાના થશે બાદ. આવું તમારે થશે. પહેલું કામ આપણે ભાગુ સભામાંથી ભાગાકારનું કામ કરી નાખ્યું છે. હવે મિત્રો ભાગાકાર પછી તમને જે બે સંખ્યા વચ્ચે ગુણાકાર દેખાય એ બે સંખ્યાનો આપણે ગુણાકાર કરશું. તો 18 નો ગુણાકાર મિત્રો 12 હારે કરવાનો છે. તો તમે અલગથી પણ કરી શકો છો, ઓછું આવડે તો અલગથી જ કરજો, બાકી આવી ટ્રીક પણ વાપરી શકો છો. 18 તાન 180, 18 દુ 36, 6 8 9 10 11 વધી પડી 1 1 ને 1 2, તો 216 એ આ બેનો ગુણાકાર આવ્યો. એમાં આપણે 2 નાખવાના અને પછી 14 બાદ કરવાના છે. તો 216 માં 2 નાખો તો 218 થાય, એમાંથી 14 બાદ કરશું. 8 માંથી 4 જાય તો 4, 1 માંથી 1 જાય તો 0, 2 ના 2. આમ મિત્રો આપણો સાચો જવાબ આવે છે 204, જે ઓપ્શન સી માં આપણને દેખાય છે. મિત્રો તમે જેમ જેમ પ્રેક્ટિસ કરશો, અહીંયા મેં ઘણા બધા સ્ટેપ વધારે લખ્યા છે. જો મારે પેપરમાં બેસવાનું હોય ને મારે આ દાખલાની ગણતરી કરવાની થાય તો આ કુલ સ્ટેપમાંથી હું 2-3 સ્ટેપ હજી પણ કાપી શકું, પણ એ તમે ક્યારે કરી શકો? જ્યારે તમે મિત્રો પ્રેક્ટિસ કરશો તો તમને ખ્યાલ આવશે કે આમાં અમુક પદ તો બિનજરૂરી છે. આ બેનો ભાગાકાર અને પછી આ બેના ગુણાકારમાં ઉમેરી અને મિત્રો સીધા 14 બાદ કરો તો પણ થઈ જાય છે. એટલે તમે જેમ બને એમ એવું બની શકે કે તમને આવડતું હોય તો આ ગણતરી થોડીક વધારે ઝડપી બની શકે છે. બીજા નંબરનો પ્રશ્ન છે મિત્રો, એમાં કાઉન્સ લીધા છે એટલે આપણે હવે કાઉન્સના જે નિયમો છે એ નિયમો સાથે આપણે ચાલવું પડશે. હવે કાઉન્સના નિયમોની મિત્રો ચર્ચા કરીએ તો તમને ખ્યાલ જ છે કે સૌથી પહેલા તમારે રેખિક કાઉન્સ, ત્યાર પછી નાનો કાઉન્સ, ત્યાર પછી છગડીયો કાઉન્સ અને ત્યાર પછી મિત્રો મોટો કાઉન્સ છોડવાનો હોય. તો 4 અને 1 વચ્ચેનો જે કાઉન્સ છે મિત્રો એ રેખિક કાઉન્સ છે. તો એની ક્રિયા તમે પહેલા પતાવો તો અહીંયા 3 વધે.
એવું થાય. બાકીનું બધું એમનામ આવે. 6 ના 6, મોટા કાઉન્સમાં 5, સગડિયા કાઉન્સમાં 6, નાના કાઉન્સમાં 5, ઓછાના ઓછા, આ કાઉન્સ નીકળી ગયો, જેના કારણે મિત્રો બાકીનું બધું એમનામ લખ્યું. લખવું જરૂરી હોતું જ નથી, કારણ કે જેટલું ઓછું લખશો એટલા જવાબ તમે ઝડપથી પહોંચશો. આ તમને હું સમજાવું છું એટલા માટે બધું લખું છું. તમારી અનુકૂળતાએ તમે ઘણી બધી વસ્તુ કટ કરી શકો છો. હવે મિત્રો નાના કાઉન્સનો વારો આવ્યો, તો બાકીના જે પદ છે મિત્રો એને એમનામ લખતા જાઓ, અને આ કાઉન્સને આપણે દૂર કરીએ તો 5 માંથી 3 જાય તો 2, આ માઇનસની નિશાની છે તો 2, નાનો કાઉન્સ નીકળી ગયો, છગડીયો અને મોટો કાઉન્સ વધ્યો. 6 ના 6, 5 ના 5, 6 માંથી 2 જાય તો મિત્રો 4, છગડીયો કાઉન્સ નીકળી ગયો, હવે ફક્ત મોટો કાઉન્સ વધ્યો. 6 ના 6, 5 માંથી 4 જાય તો 1, મિત્રો મોટો કાઉન્સ પણ નીકળી ગયો, 6 માંથી 1 જાય તો વધશે 5. અહીંયા જે ઓપ્શનની અંદર તમને 5 દેખાય છે મિત્રો એ આપણો સાચો જવાબ છે. આમ મિત્રો તમે ધારો છો એટલું બધું ખાસ અઘરું હોતું નથી, પણ તમે એક તો સમજો વ્યવસ્થિત અને પછી થોડીક ટ્રાય કરો તો તમે પણ જવાબ સુધી પહોંચી શકો છો. મિત્રો સામાન્ય 3જા 4થા ધોરણના વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય એવા પ્રશ્ન પણ ઘણી વખત SSC GD માં પૂછાઈ રહે છે. હવે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે શું? તો કે પ્રશ્નાર્થ ચિહ્ન એટલે માની લો કે x છે, તો x માંથી 293, 62, 48 બાદ કરીએ તો આપણને 6, 35, 773 મળે. હવે મિત્રો ગણિતનો નિયમ છે કે જ્યારે કોઈ સંખ્યા માઇનસ હોય અને સાઈડ ચેન્જ કરે, એટલે કે બરાબરની ઓલી સાઈડ જાય તો એ માઇનસ હોય તો પ્લસ થાય, પ્લસ હોય તો માઇનસમાં જાય. આટલું તમે સમજી લો. ગુણાકારમાંથી ભાગાકારમાં, ભાગાકારમાંથી ગુણાકારમાં જાય ત્યારે મિત્રો એ માઇનસ પ્લસની નિશાની બદલતું નથી, અને ત્યારે ન બદલતા ગુણાકાર અને ભાગાકારમાંથી જ્યારે મિત્રો સ્થાન ચેન્જ કરે છે ત્યારે એની અંદર એમના પોતાની નિશાની જાળવી રાખે છે. પણ તમે જોઈ શકો છો કે આ સંખ્યા છે એ મિત્રો માઇનસ, આગળ માઇનસની નિશાની છે, તો x ને આ બાજુ રાખો, ત્યાર પછી 6, 3, 5, 7, 7 અને 3 એની સાથે આ પ્લસના સંબંધથી જોડાય, તો આપણે એને પ્લસથી જ જોડી દેવું છે. તો હવે મિત્રો 8 ની નીચે 8, 4 ની નીચે 4, 2 ની નીચે 2, 6, 3, 9 અને 2 આવી રીતે આપણે સંખ્યાઓને જોડી આ બેયનો આપણે ટોટલ કરશું. અને મિત્રો ટોટલ આખો કરવાનો નથી, દરેકની અંદર આંકડાઓ અલગ અલગ છે, તો છેલ્લે 8 ને 3, 11 નો એકડો વધી પડી 1. હવે બધાય ઓપ્શનની અંદર જો છેલ્લો આંકડો 11 હોય તો અને તો જ આગળ તમારે સરવાળો કરવાનો છે, નહીતર મિત્રો આપણે જવાબ ડી ને ફાઇનલ કરશું. આમ આપણો જવાબ ડી છે. તમારે પણ મિત્રો પરીક્ષાની અંદર આવો ખોટો સમય પછી જો તમે સાચા હોય તો આ બધા આંકડાઓ મિત્રો આવવાના જ છે, જેના કારણે આખો સરવાળો કરવાની જરૂર ક્યારે પડશે કે આંકડાઓ સમાન આવતા હોય, તમને એવું થતું હોય કે હજી આપણે જવાબ સુધી પહોંચી શકતા નથી, તો આપણે આગળ પ્રોસેસ વધારશું. એવો ને એવો મિત્રો એક બીજો પ્રશ્ન છે જેનો જવાબ હું તમારા ઉપર રાખું છું, કારણ કે આગળનો જે દાખલો આપણે ગણ્યો છે એવો જ મિત્રો આ દાખલો છે. 3699 વત્તા 1985, આ બેની ક્રિયા પહેલા પ્લસ કરી નાખીએ, એ પ્લસ માંથી મિત્રો અહીંયા તમારે કરવું પડશે માઇનસ. હવે આ બેનો સરવાળો 2047 કરતા મોટો આવશે, તો આ બેના સરવાળામાંથી આ બાદ કરી અને પ્લસ રહેવાનું છે, જે આ બાજુ લઈને તમારે માઇનસ કરવાનું થશે. એ મિત્રો કામ તમે બોલપેનથી જ કરજો. પહેલા સરવાળો, બાદબાકી, પછી ઓલી બાજુ મોકલો ત્યારે 31111 માંથી એ સંખ્યા બાદ કરી અને મને ખાસ મિત્રો કહેવાનું છે કે આ 4 ઓપ્શનમાંથી કયો જવાબ આવશે એ તમારે મને કોમેન્ટ સેક્શનની અંદર કહેવાનું છે. ચાલો 75219 નો ગુણાકાર 9999 સાથે કરીએ. તો મિત્રો આવા ગુણાકાર જ્યારે તમે કરવા માટે જાઓ ત્યારે ખૂબ વધારે સમય લઈ લે, તો આ બધાની ખાસ કંઈક ને કંઈક ટ્રીક હોય. હવે 75219 છે એનો ગુણાકાર 9999 સાથે કરવા કરતા 10,000 ઓછા 1 સાથે કરીએ તો આપણું કામ મિત્રો ખૂબ સહેલું થઈ જાય. જો તમને મિત્રો 99 આપે તો એના બદલે તમે 100 ઓછા 1, 999 આપે તો મિત્રો તમે 1000 ઓછા 1 લખી અને ગણતરીઓને થોડી ઝડપી બનાવી શકો છો. હવે આનો ગુણાકાર પહેલા મિત્રો આની સાથે થાય, તો એનો ગુણાકાર તમે એની સાથે કરો તો આ સંખ્યા એમ નામ જળવાઈ રહે
અને એની પાછળ મિત્રો 4 મીંડા તો લાગી જ જાય. તો 75,219 ગુણ્યા 10,000 કરતા પાછળ 4 મીંડા મૂકી દીધા. હવે માઇનસના માઇનસ 75,219 નો ગુણાકાર એક સાથે કરો તો મિત્રો છેલ્લેથી મૂકતા જાય તો ગુણાકારમાં તો કાંઈ ફેર પડશે નહીં. તો 9 એકા 9 એવી રીતે બધી સંખ્યા તમે લાઈનમાં મૂકી દો. હવે મિત્રો 219 પછી આગળ આપણે મૂકવાના છે કેટલા? 75. હવે આ તમે બાદબાકી કરી નાખો એટલે મિત્રો આપણે જવાબ સુધી પહોંચી જઈશું. 0 માંથી 9 ન જાય તો બાજુવાળા પાસે દસકો લેવા જવું પડે. એને એવું કીધું કે મારી પાસે નથી તો એના બાજુવાળા પાસે જવું પડશે. એ ના પાડે તો એની બાજુવાળા પાસે જવું પડશે. અને એ ના પાડે તો મિત્રો આ 9 પાસેથી લેવો પડશે. 9 પાસે તમે દસકો લ્યો તો આ બધા પાસે જે નથી એને મિત્રો તમારે 9 આપતા જવાના હોય. અને 9 પાસેથી દસકો લીધો એટલે ત્યાં વધ્યા હોય 8. 10 માંથી 9 જાય તો 1, 9 માંથી 1 જાય તો મિત્રો 8. ઓપ્શન સામે નજર ફેરવતી જવાની છે. 3 ઓપ્શન એવા છે કે જેમાં 81 છે. આપણે આગળ વધવું પડશે. 9 માંથી 2 જાય તો 7. તો 7 વાળો ઓપ્શન મિત્રો એક જ છે કે જેમાં 781 આવે છે. આમ ઓપ્શન બી આપણા માટે સાચો છે. તો મિત્રો આવી રીતે તમે આવા ગુણાકાર પણ ખૂબ ઝડપથી કરી શકો છો અને જવાબ સુધી તમે ખૂબ ઝડપથી પહોંચી શકો છો. એના પછી છે મિત્રો 19,587 ગુણ્યા 637. એટલી ક્રિયા કર્યા પછી 19,587 નો ગુણાકાર 363 સાથે કરવાનો છે. આવડી મોટી પ્રોસેસના મિત્રો આપણને એક જ માર્ક મળે, ક્યારેક 2 માર્ક મળે તો આપણને થોડુંક એવું લાગે કે આવડો મોટો ગુણાકાર ક્યારે કરવો અને પછી પાછો સરવાળો કરવાનો. પણ મિત્રો એવું કરવાનું નથી. 19,587 અહીંયા આપણે લખ્યા એનો ગુણાકાર આપણે કરશું મિત્રો 637 સાથે વત્તા 19,587 એનો ગુણાકાર આપણે કરશું 363 સાથે. હવે મિત્રો તમે જ્યાંથી પ્લસ અને માઇનસ જોવો છો ત્યાંથી તમે સામાન્ય કાઢી શકો. જે બાજુ તમને પ્લસ અને માઇનસ દેખાય ત્યાંથી તમે સામાન્ય કાઢી શકો. તો બેયમાં કોમન છે 19,587 જેને મિત્રો આપણે કોમન લીધું છે એટલે કે અહીંથી પણ લઈ લીધું અને અહીંથી પણ લઈ લીધું. હવે જે આ એક અંશમાં વધ્યા છે 637 આ વચ્ચે વત્તાની નિશાની છે અને અહીંયા વધ્યા છે મિત્રો 363. તો એ બેનો તમારે સરવાળાનો સંબંધ થાય. જ્યાં સુધી આનો સરવાળો ન થાય ત્યાં સુધી 19,587 આપણે મિત્રો એમના મૂકી રાખવાના છે. તો 19,587 આપણે એમના મૂક્યા. 7 વત્તા 3 એટલે 10 ની શૂન્ય વધી પડી 1. 6 ને 3 9 ને 1 10 ની શૂન્ય વધી પડશે 1. 6 ને 3 9 ને 1 10 ની 10 એટલે મિત્રો અહીંયા વધી તો પડશું નહીં કારણ કે આગળ કઈ સંખ્યા છે નહીં. તો 19,587 નો ગુણાકાર તમારે 1000 સાથે કરો તો 19,587 તો રહેશે જ પણ મિત્રો 3 0 એની બાજુમાં રહી જશે જેના કારણે 19,587 000 એ આપણો જવાબ છે. અને એવો એકમાત્ર ઓપ્શન મિત્રો ઓપ્શન સી છે. આમ મિત્રો આવી મોટા મોટા ગુણાકાર હોય તો એની પાછળ કંઈક ટ્રીક પણ હોય કારણ કે પેપર કાઢવાવાળા જાણે છે કે આવડા મોટા ગુણાકાર કેલ્ક્યુલેટર વગર શક્ય છે ને કેલ્ક્યુલેટર આપણે લઈ જતા નથી જેના કારણે મિત્રો આ ગુણાકાર છે એ ટ્રીક વાઇઝ થવાના છે. હવે મિત્રો અપૂર્ણાંક સાથે કાઉન્સનો આપણે ઉપયોગ કર્યો છે તો અપૂર્ણાંક પણ છે અને એની સાથે સાથે કાઉન્સ પણ છે. હવે તમે પહેલા જુઓ તો રેખિક કાઉન્સ તમને અહીં દેખાતો હશે. રેખિક કાઉન્સ મિત્રો 1/6 અને 1/7 વચ્ચે છે. તો આવી બે સંખ્યા હોય તો મિત્રો આરામથી તમે ક્રોસ ગુણાકાર કરી શકો છો. 7 એકા 7, 6 એકા 6 અને 7 6 42. 7 માંથી 6 જાય તો 1/42. આને આપણે યાદ રાખશું 1/42 જે મિત્રો આનું સાદુરૂપ છે. તો 5/5 ઓછા 3/4. તો હવે મિત્રો 3/4 પછી 2 પૂર્ણાંક 1/2 છે એને મિશ્ર અપૂર્ણાંક કહેવાય. જે મિત્રોએ આગળના વિડીયો જોયા છે એને ખ્યાલ છે કે મિશ્ર અપૂર્ણાંક કઈ રીતે અશુદ્ધમાં ફરે. જે નથી જોયા મિત્રો એ ખાસ જોઈ લેજો જેથી તમને નાની તકલીફ ન પડે. તો 2 દુ 4, 4 માં 1 નાખો તો 5. તો મિત્રો અહીંયા આવશે છગડીયા કાઉન્સમાં 5/2 ઓછા નાના કાઉન્સમાં 0.5. આ બેનું સાદુરૂપ આપણે લખી રાખ્યું છે. તો મિત્રો એ આવશે 1/42. હવે પ્રશ્ન એવો થાય કે 1/42 શા માટે પ્લસ મૂકવામાં આવ્યા?
તો એની પાછળનું મિત્રો એક કારણ છે કે 1/6 છે 1/7 કરતા મોટા છે, એવું આપણે અપૂર્ણાંકની અંદર સમજ્યા છીએ. પણ અત્યારે પણ તમને કહી દઉં છું કે અંશ જો સરખા હોય તો મિત્રો છેદમાં જે સંખ્યા નાની એ સંખ્યા બીજી સંખ્યા કરતા મોટી હોય. હવે આપણે મિત્રો નાના કાઉન્સનું કામ પહેલા બતાવવાનું છે. તો 5/5 ઓછા 3/4 વત્તા 5/2 ઓછા 0.5 નો સરવાળો મિત્રો 1/42 સાથે કરવાનો છે. હવે 1/42 ને મિત્રો પોઈન્ટમાં ફેરવવું અઘરું હોય તો 0.5 છે મિત્રો એને આપણે ફેરવી નાખીએ અપૂર્ણાંકની અંદર. એનું કામ આપણે રકમમાં જોઈ લઈએ. તો 5/10 પોઈન્ટ પછી એક સંખ્યા હોય તો 1 0 મૂકીને એકડો કરી નાખીએ અને વત્તા 1/42. આનું આપણે સંક્ષિપ્ત સ્વરૂપ આપીએ તો 5 એકા 5 અને 5 દુ 10. આનો અર્થ એવો થયો કે આપણે જે સરવાળો મિત્રો કરવાનો છે એ 1/2 નો 1/42 સાથે કરવાનો છે. તો 42 કરવા માટે આપણે અહીંયા 21 વડે ગુણીએ તો 21 એકા 21, 21 દુ 42 વત્તા 1/42. હવે મિત્રો છેદ કેવા થઈ ગયા? તો કે છેદ સરખા થઈ ગયા તો લખવાના એકવાર હોય. 42 21 ને 1 22 થઈ જશે. તો મિત્રો આ બેનો જે સરવાળો આવ્યો છે એ આવે છે 22/42. 22 ના અડધા 11 કરી શકો, 42 ના અડધા 21 લખી શકો. તો અહીંયા સરવાળો આપણે લખી નાખીએ 11/21 અને અહીંયા કાઉન્સ પૂરો. આ રફકામને મિત્રો આપણે કાઢી નાખીએ. તો આપણે અહીંયા સુધી પહોંચ્યા છીએ અને હવે મિત્રો આપણે નાનો કાઉન્સ પણ અહીંયા છોડી નાખીએ તો હાલશે. તો નાનો કાઉન્સ અહીંયા આપણે છોડીએ તો છગડીયો અને મોટો કાઉન્સ વધશે. 5/5 ઓછા 3/4 વત્તા 5/2 માંથી તમારે બાદ કરવાના છે 11/21. હવે અહીંયા મિત્રો તમારે આ બેની બાદબાકી કરવી હોય 21 અને 2 ની તો તમારે છેદ હરખા કરવા પડે. તો 21 અને 2 નો લસા લેવો પડે. પણ એવું તમે ન કરો તો 21 દુ 42 થાય છે અને 42 2 ના ઘડિયામાં પણ આવે અને 21 ના ઘડિયામાં પણ આવે. તો અહીંયા આપણે એનું સાદુરૂપ આપી દઈએ 5/2 11/21. 42 કરવા માટે 21 આને ગુણ્યા 21. હવે મિત્રો 21 દુ થઈ જાય 42, 21 5 105. 11 ને મિત્રો આપણે 2 વડે ગુણવું પડશે કારણ કે આપણે 21 ને પણ 2 વડે ગુણીએ છીએ. તો 21 દુ 42 અને 11 દુ 22. છેદ હરખા થઈ ગયા એટલે મિત્રો સરવાળાનો સંબંધ હોય તો આપણે સરવાળો કરવો પડે અને જ્યારે બાદબાકીનો સંબંધ હોય તો મિત્રો આપણે બાદબાકી કરવી પડે. તો હવે મિત્રો અહીંયા 5 માંથી તમે 2 બાદ કરો તો 3 આવશે. 42 તો નીચે લખવાના જ અને 10 માંથી 2 જાય તો મિત્રો 8 આવશે. આમ 105 માંથી 22 બાદ કરો તો મિત્રો આવશે 83. 83 અવિભાજ્ય સંખ્યા છે એટલે 83 અને 42 માં છેદ ઉડશે નહીં. 5/5 3/4 વત્તા આ બેની બાદબાકી આવી મિત્રો 83/42. હવે આ બેનો સરવાળો તમારે કરવો હોય તો મિત્રો ફરી એક વખત તમારે છેદ હરખા કરવા પડશે. તો 4 છે ત્યાં આપણે 42 કરવાના છે પણ 4 ના ઘડિયામાં મિત્રો 42, 4 × 40, 4 × 11 44 એવું આપણને જોવા નહીં મળે. તો મિત્રો ત્યાં આપણે એવું કરીએ કે 4 અને 42 ના ડબલ 84 થાય છે. એ 84 બંનેના ઘડિયામાં આવશે. તો 84 કરવા માટે આપણે કામ કરીએ કે 3/4 અહીંયા 84 કરવા માટે 21 વડે ગુણીએ તો 21 તેરી 63 અને 21 ચોકું 84. અહીંયા મિત્રો આપણે 42 ને 2 વડે ગુણીએ તો 84 અને ત્યાર પછી 83 ને 2 વડે ગુણીએ તો 2 તેરી 6 અને 2 × 16 એટલે કે 166 આવશે. છેદ મિત્રો ફરી એક વખત સરખા થઈ ગયા તો લખવા પડશે આપણે એક વખત. તો એક વખત લખ્યા આપણે 84. 3 ને 6 9 આપણે અહીં મૂક્યા. 6 ને 6 12 નો બગડો વધી પડી 1, 1 ને 1 2 એટલે કે 229. 5/5 અને 229 ના છેદમાં મિત્રો આવ્યા કેટલા? 84. હવે આપણે એકવાર ફરી એક વખત મિત્રો બાદબાકીની ક્રિયામાં પહોંચ્યા છીએ. તો બાદબાકીની ક્રિયા કરવા માટે ફરી એક વખત આપણે છેદ હરખા કરવા પડશે. પણ આ વખતે મિત્રો ફાયદો એવો છે કે છેદમાં છે 1 એટલે આપણે ત્યાં 84 કરવાનું કામ કરશું. તો 1 છે એને મિત્રો 84 કરવા માટે 1 × 84 કરીએ તો ઉપર
5 ને પણ તમારે 84 વડે ગુણવા પડે. હવે 5 ચોખ્ખું 20 ની શૂન્ય વધી પડશે મિત્રો 2, 5 અઠા 40 ને 2 42 એટલે કે 420 આવ્યા. અને મિત્રો 84 એકા 84 આવ્યા. તો મિત્રો 420 ના છેદમાં 84 જે આવ્યું એ સાદુરૂપ છે 5 ના છેદમાં 1 નું. અને આમાંથી મિત્રો 420 ના છેદમાં 84 એમાંથી તમારે બાદ કરવાનું થશે 229 ના છેદમાં 84. હવે છેદ તો આપણે સરખા કર્યા જ છે તો લખવાના થશે એકવાર. અંશમાં મિત્રો આપણે 420 માંથી 229 બાદ કરવાના છે. આમ તો મિત્રો જવાબમાં છેદમાં 84 આવી ગયા છે એટલે જવાબ ફાઇનલ થઈ ગયો છે. છતાં પણ 420 માંથી આપણે 229 બાદ કરીએ તો 420 માઇનસ 229 મિત્રો અહીંથી લીધો 10 કો 10 માંથી 9 જાય તો 1, 2 માંથી અહીંયા 1 વધ્યા જે 2 ન જાય તો અહીંથી લીધો 10 કો 11 માંથી 2 જાય તો 9, 3 માંથી 2 જાય તો 1. આમ 191 ના છેદમાં 84 મિત્રો એ આપણો બને છે પ્રથમ વિકલ્પ. આમ મિત્રો આનો જવાબ પણ તમે ખૂબ ઝડપથી લાવી શકો છો. અહીંયા થોડીક પ્રોસેસ થોડીક ગણતરીઓ વધારે છે, મોટી છે, પણ મિત્રો આવા સાદુરૂપ ખાસ જે ઝડપથી પતી જતા હોય એવા જ તમારી સામે મુકાય છે. મેં જે અહીંયા સિલેક્ટ કર્યા છે મિત્રો અમુક દાખલાઓ થોડાક અઘરા છે જે તમને ખ્યાલ આવે એટલા માટે મૂક્યા છે. એના પછી મિત્રો 287 ગુણ્યા 287 માઇનસ 2 ગુણ્યા 287 ગુણ્યા 269 વત્તા 269 ગુણ્યા 269. આ પ્રશ્ન પણ મિત્રો એસએસસી જીડી ની અંદર પૂછાઈ ગયો છે અને વારંવાર પૂછાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ 287 ગુણ્યા તમને આપ્યા છે 287 પછી માઇનસ 2 કરીને 287 ને મિત્રો કર્યા છે રિપીટ. તો 287 ગુણ્યા 269 અને પછી પ્લસ કરી અને મિત્રો 269 ને 2 વખત કર્યા છે રિપીટ. અહીંયા મૂળ સંખ્યા આપણને જોવા મળે છે 287, 269 અને 2. હવે માની લો કે 287 માટે આપણે એ ધારીએ તો a ગુણ્યા a એટલે એનો સ્ક્વેર લખી શકાય ઓછા 2. 287 એટલે આપણને ખબર છે a. 269 અહીંયા આપણને ગુણાકાર કરીને આપ્યા છે અને 269 માટે મિત્રો આપણે b ધારવાના છીએ. તો અહીંયા ગુણ્યા b અને પછી વત્તા 2 વખત 269 છે તો મિત્રો વત્તા આપણે કરી નાખીએ b નો સ્ક્વેર. ફરી એક વખત તમે આને જોઈ શકો છો કે 287 માટે આપણે a લખ્યા છે, 2 ના 2 લખ્યા, 287 માટે આપણે a લખ્યા, 269 માટે b સ્ક્વેર કર્યો અને 269 માટે આપણે b ને જોડી દીધા. હવે મિત્રો a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર એ હકીકતમાં વિસ્તરણ છે a, ત્યાર પછી b આખાનો સ્ક્વેર અને નિશાનીમાં તમને વચ્ચે આપ્યું છે મિત્રો માઇનસ. આવું આપણને આપ્યું છે. તો a એટલે તમે શું કરશો તો કે a એટલે તમે 287 લખી શકો, b એટલે 269 લખી શકો અને ત્યાર પછી મિત્રો બાદબાકી કર્યા પછી તમારે વર્ક કરવાનો છે. તો 287 માંથી 269 દસકા લેવા એના કરતા 17 ઉપલા અને 1 70 સુધીના એટલે કે બેની બાદબાકી મિત્રો આવશે 18 આખાનો સ્ક્વેર. હવે 18 નો સ્ક્વેર મિત્રો વર્ગ અને વર્ગમૂળ મુજબ જોઈએ તો 324 થાય. આમાં તમને જ્યાં પણ 324 દેખાય મિત્રો એ ઓપ્શન આપણા માટે ડી એ સંપૂર્ણ સાચો છે. તો અહીંયા મિત્રો આ જે છે એ નિત્ય સમૂહ પર આધારિત છે. એના પછી 598 વત્તા 178 ફરી એક વખત 598 અને ત્યાર પછી એમાંથી બાદ કર્યા મિત્રો 178 અને ત્યાર પછી નીચે 598 ગુણ્યા 178. જ્યારે કોઈ સંખ્યા મિત્રો તમે વારંવાર જોઈ જાઓ એટલે તમારે 598 ને a ધારી લેવાનું, આને b ધારી લેવાનું, આખાનો સ્ક્વેર ઓછા 598 ફરી એક વખત a, ત્યાર પછી 178 એના માટે ફરી એક વખત b અને છેદમાં 598 a અને 178 b. આવું થયું. હવે મિત્રો આનું તમે વિસ્તરણ કરશો. આમ તો તમારે યાદ રાખવા જેવું છે પણ હમણાં થોડાક સમય પછી કહું કે શું યાદ રાખી શકાય. a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર માઇનસ છે એટલે આનું જે વિસ્તરણ થશે બધાય નિશાની ફરશે. a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર છેદમાં મિત્રો ab ના ab. હવે a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર માઇનસ પ્લસ માઇનસ
માઇનસ માઇનસ પ્લસ 2ab માઇનસ પ્લસ માઇનસ બી સ્ક્વેર છેદમાં ab. હવે a સ્ક્વેર પ્લસ અને a સ્ક્વેર માઇનસ ઉડાડ્યા, બી સ્ક્વેર પ્લસ અને બી સ્ક્વેર માઇનસ ઉડાડ્યા, 2ab પ્લસ 2ab એટલે મિત્રો થઈ જશે 4ab અને છેદમાં ab. મિત્રો ab ઉડાડતા આનું સાદરૂપ આવ્યું 4. હવે મિત્રો તમારે આ પદ કરવાની જરૂર નથી, આની જરૂર નથી, આની જરૂર નથી, સીધા આને તમે ઉપયોગ કરી શકો છો. હવે તમને કેમ ખ્યાલ આવે કે સીધા આ પદનો ઉપયોગ કરી શકાય? તો મિત્રો યાદ રાખજો, a પ્લસ બી આખાનો સ્ક્વેર માંથી તમે a માઇનસ બી આખાનો સ્ક્વેર બાદ કરો. એકને એક પદનું જે વિસ્તરણ છે પ્લસમાં હોય પછી માઇનસ હોય, બાદ કરવાનું થાય તો તમારે શું યાદ રાખવાનું છે? તો હવે મિત્રો 4ab અને અહીંયા મિત્રો પ્લસ હોત, ઉમેરવાનું થયું હોત તો તમારે યાદ રાખવાનું કે 2a સ્ક્વેર પ્લસ 2b સ્ક્વેર એવું આવે. તો અહીંયા તમે આ શોર્ટકટ યાદ રાખો. તો મિત્રો આને સોલ્વ કરવા માટે ફક્ત વધીને 5 સેકન્ડની અંદર તમે સોલ્વ કરી શકો. આમ મિત્રો 4 વધે છે એટલે આપણો જવાબ આવશે બી અને એ આપણો બનશે સાચો જવાબ. 0.8 0.8 મિત્રો 3 વખત એનો ગુણાકાર આપ્યો છે. ત્યાર પછી તમને બાદબાકી આપી છે 0.5 0.5 અને 0.5. તો 0.8 3 વખત છે તો એના બદલે લખી શકાય a નો ઘન. 0.5 3 વખત છે તો લખી શકાય b નો ઘન છેદમાં 0.8 2 વખત ગુણાકારમાં છે તો a સ્ક્વેર, પછી વત્તા આવ્યું, પછી 0.8 એટલે a, પછી ગુણ્યા 0.5 એટલે b, 0.5 ગુણ્યા 0.5 એટલે મિત્રો થઈ જશે b આપણે ધાર્યો છે તો એ મળી જશે આપણને b નો સ્ક્વેર. હવે મિત્રો a માઇનસ b આખાના ઘનનું તમે વિસ્તરણ કરો તો પહેલા કાઉન્સમાં પહેલું જે તે નિશાની બીજું, બીજા કાઉન્સમાં તમારે પહેલાનો સ્ક્વેર મૂકવાનો, અહીંયા જે માઇનસ છે એની વિરુદ્ધ નિશાની મૂકવાની, આ બેનો ગુણાકાર કરવાનો ab અને પછી વત્તા તમારે b નો સ્ક્વેર મૂકવાનો અને છેદમાં a સ્ક્વેર પ્લસ ab પ્લસ b સ્ક્વેર. તો મિત્રો પહેલેથી છે જ. હવે મિત્રો આને અને આને એક સરખા છે ઉડાડી દઈએ તો વધ્યું a માઇનસ b. a એટલે 0.8 અને b એટલે મિત્રો 0.5. 0.8 માંથી 0.5 જાય તો 0.3. આમ આપણો જવાબ આવશે મિત્રો 0.3. આવી ગણતરીઓ મિત્રો આપણે ક્યારેય પણ પરીક્ષામાં કરી શકતા નથી. અને થોડાક નિત્ય સમૂહ એવું લાગે તો તમે મિત્રો નિત્ય સમૂહ જે અમુક ખાસ વધારે યુઝ થાય છે એને રોજબરોજના જીવનમાં જ્યારે પણ ગણિત ગણવા માટે બેસો ત્યારે લખી શકો છો અને ખૂબ સહેલાઈથી એનો જવાબ લાવી શકો છો. મિત્રો એવો જ એક પ્રશ્ન છે 0.2 ગુણ્યા 0.2 વત્તા 0.02 ગુણ્યા 0.02 આવી રીતે આપણી સામે રકમ છે. તો મિત્રો 0.2 ને આપણે a કહીએ તો આપણને અહીંયા લાઇનસર 2 વખત દેખાય છે તો a બરાબર આપણે લીધા છે 0.2. હવે અહીંયા તમે જોવો છો કે 0.02 એવું આપણને 2 વખત દેખાય છે વત્તા પછી, તો એના માટે મિત્રો આપણે કરી નાખીએ b સ્ક્વેર. હવે આપણને આપ્યા છે 0.4 તો 0.4 માટે તો આપણે કંઈ ધાર્યું નથી અને 0.02 માટે મિત્રો આપણે ધાર્યું છે b. છેદમાં તમને આપ્યા છે 0.36. આવું થયું. હવે 0.4 છે મિત્રો એ કોનો ગુણાકાર છે? તો 0.2 ને તમે 2 વડે ગુણો તો 0.4 થાય. તો અહીંયા એક ચેન્જ કરી શકીએ કે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઓછા 2 ના 2. 0.2 માટે આપણે ધાર્યું છે મિત્રો a તો a કરીએ, b ના b છેદમાં 0. કેટલા આવશે? 36. હવે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ 2ab મિત્રો વિસ્તરણ છે a માઇનસ b આખાના સ્ક્વેરનું. તો આના બદલે તમે a માઇનસ b આખાનો સ્ક્વેર લખી શકો છેદમાં 0.36. તો મિત્રો છે જ. હવે a એટલે તમારે કેટલા લખવાના છે? 0.2 અને b એટલે તમારે લખવાના છે 0.02 એટલે કે 2 ની બાદબાકી કરીએ તો 0.2 પોઈન્ટની નીચે પોઈન્ટ, એના પછી તમારે બાદ કરવાનું છે 0.02. અહીંયા મિત્રો કાંઈ નથી તો 0 લઈ શકો છો. હવે 20 માંથી તમે 2 પણ બાદ કરી શકો અથવા અહીંથી લીધો 10 કો 10 માંથી 2 જાય તો 8, 1 ના 1.
તો મિત્રો અહીંયા બાદબાકી આવે છે 0.18, પણ ઉપર સ્ક્વેર છે તો 0.18 તમે 2 વાર લખી શકો, નીચે 0.36 આવું જીવ. હવે મિત્રો આ પોઈન્ટ પછી બે સંખ્યા, અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા, તો પોઈન્ટ ન ગણો તો પણ હાલશે. આવું તમે સામે સામે કરી શકો છો. 18 દુ 36. હવે તમારે 0.18 ને કેટલા વડે ભાગવાના છે? 2 વડે. જો તમને ન આવડતું હોય તો મિત્રો અહીંથી તમે પોઈન્ટ કાઢી નાખો અને પોઈન્ટ પછી બે સંખ્યા હતી તો નીચે 100 મૂકી દો. 2 9 18 એવું કરી નાખો. 9 ના છેદમાં 100 છે તો છેલ્લેથી બે સંખ્યા પછી પોઈન્ટ, પહેલી સંખ્યા 9, પછી 0, પછી પોઈન્ટ, પછી 0, પોઈન્ટ પછી બે સંખ્યા થઈ તો મિત્રો અહીંયા આવ્યા 0.09, જે આપણો સાચો જવાબ છે. આ મિત્રો નિત્ય સમૂહ ઘણી બધી પરીક્ષાઓમાં ખૂબ ઉપયોગી થાય છે આવા ગુણાકાર કરવા માટે. એના પછી મિત્રો આગળ વધીએ તો a² + b² બરાબર આપણને આપ્યા છે 45. a² + b² બરાબર આપણને 45 આપ્યા છે. ab એટલે આપણને આપ્યા છે 18. તો 1/a વત્તા 1/b ની કિંમત આપણે ગોતવાની છે. હવે મિત્રો તમને આનું વિસ્તરણ ખ્યાલ જ છે કે a + b આખાનો સ્ક્વેર બરાબર a² + b² અને પ્લસ 2ab. અહીંયા માઇનસ હોય તો તમારે ત્યાં માઇનસ કરવું પડે. હવે a² + b² એટલે તમને આપ્યા છે 45 અને 2 ના 2 ab એટલે તમને આપ્યા છે 18. 45 ના 45, 18 દુ 36, 5 માં 6 નાખો તો મિત્રો 11 નો એકડો વધી પડશે 1, 3 ને 1 4, 4 ને 4 8. તો a + b આખાનો સ્ક્વેર બરાબર 81. માટે a + b અહીંથી વર્ગ કાઢો તો 81 નું વર્ગમૂળ મિત્રો તમારે 9 લેવું પડે. તો a + b આપણને 9 મળી ગયા. પણ મિત્રો આપણે ગોતવાનું છે 1/a વત્તા 1/b ની કિંમત. એના માટેનો એક રસ્તો મિત્રો a + b ને તમે ab વડે ભાગો તો તમને જવાબ મળી શકે છે. હવે શું લેવા મળે તો એની પાછળનું એક સીધું કારણ છે કે આ ab છે એ બંનેના છેદમાં આવે તો a ના છેદમાં ab વત્તા b ના છેદમાં ab. એ ઉડી જાય એટલે 1/b, b ઉડી જાય એટલે 1/a. તો 1/a અને 1/b બે મિત્રો સરખું કહેવાય. a + b ની કિંમત તમને ખ્યાલ જ છે કે a + b તમને 9 મળ્યું અને ab ની કિંમત મિત્રો 18 આપેલી છે. તો 9 × 9, 9 દુ 18. એટલા માટે આપણો જવાબ બને છે 1/2. આમ મિત્રો 1/a વત્તા 1/b અને આનો જવાબ આપણને મળી ગયો કેટલો? 1/2. જેના કારણે ઓપ્શન સી આપણા માટે મિત્રો સંપૂર્ણ સાચો પડશે. હવે મિત્રો તમારી સામે જે રકમ મૂકી છે એ રકમ કદાચ તમને થોડીક મોટી લાગે ને એના માટે આપણે ગભરાવાની જરૂર છે નહીં, કારણ કે મિત્રો ખૂબ સામાન્ય રીતે તમે રકમને સોલ્વ કરી શકશો. બસ જરૂરિયાત છે મિત્રો એને સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધીએ. તો તળિયેથી મિત્રો શરૂઆત કરીએ. અહીંયા મિત્રો તમે જોવો છો કે 2/5 × 1/3 આપ્યા છે. તો ત્યાંથી આપણે શરૂઆત કરવાની. તો તમને ખ્યાલ છે કે ગુણાકારનો સંબંધ છે તો છેદ હરખા નહીં કરવા પડે. તો મિત્રો 2 × 2 અને 5 તેરી 15 એટલું સાદુરૂપ આપણને નીચેનું મળી ગયું છે. જેટલું તમને સાદુરૂપ મળતું જાય એટલું મિત્રો અહીંયા કેન્સલ આપણે કરતા રહીશું. હવે આની ઉપર કોણ આપ્યું છે તો કે આની ઉપર આપણને આપ્યા છે 5/3. હવે આવું જ્યારે આવે ત્યારે મિત્રો શું કરવાનું? આ જે 3 છે એ 3 અને આ જે 15 છે એ બેયના લસા લેવાના હોય. તો 3 ના ઘડિયામાં જ 15 આવે છે. 3 ના ઘડિયામાં 15 આવે તો મિત્રો 15 આપણો લસા છે. તો ઉપલા અપૂર્ણાંકને અને નીચેના અપૂર્ણાંકને આપણે 15 વડે શું કરશું? ગુણશું. હવે 3 × 5 = 15 અને મિત્રો 15 ઉડી ગયા. તો અહીંયા 25 વધ્યા અને છેદમાં વધ્યા મિત્રો 2. તો આ સુધીનું કામ આપણે પતાવી દીધું છે. તો આ પણ મિત્રો નીકળી ગયું. આગળ વધ્યું છે મિત્રો 5/3. એનો ભાગાકાર આપણે કરવાનો છે 25/2 સાથે. તો ભાગાકારનો સંબંધ તમારે ગુણાકારમાં કન્વર્ટ કરવો હોય તો મિત્રો શું કરશું આપણે? તો કે 5/3 એમ નામ રહેશે અને 2 અંશમાં વહી જાય અને 25 આવે છેદમાં. ગુણાકારનો સંબંધ છે તો સીધું આપણે ઉડાડીએ તો 25 ઉપર વધ્યા મિત્રો 2, નીચે વધ્યા 3 × 5 = 15
આમ મિત્રો અહીંયા સુધીનું આપણે સાદુરૂપ આપી દીધું છે. હવે આપણે આગળ વધીએ તો આપણી પાસે એક સંખ્યા આવી છે 2/15. 2/15 પછી મિત્રો અહીંયા છે 2 વત્તા બાજુમાં આપ્યા છે 3 અને નીચેનાનું જે કાંઈ છે હળંગ સાદુરૂપ આવ્યું છે 2 અને એના છેદમાં 15. તો મિત્રો 15 તમે છેદ લખશો એના કરતા એનો છેદ ઉપર ગણાય તો ત્યાં જવા દો. હવે 2 વત્તા 15 તેરી 45 અને છેદમાં આવશે મિત્રો 2. આ તમે જોવા જાઓ તો એક પ્રકારનું મિશ્ર સ્વરૂપ છે. તો 2 દુ 4 અને 4 માં તમે 45 નાખો તો 49 છેદમાં 2 ના 2. મિત્રો છેદ રખા કરો તો પણ તમને 49 ના છેદમાં 2 મળશે. તો આટલું જે છે મિત્રો એનું સાદુરૂપ આવ્યું 49 ના છેદમાં 2. હવે મિત્રો આને પણ કાઢીને આપણે છેલ્લા સાદુરૂપ તરફ જઈએ તો ઉપર વધ્યા છે 15 અને નીચે આવ્યા મિત્રો 49 એના છેદમાં 2. તો મિત્રો એ વધ્યા છે ઉપર. હવે અહીંયા તમે જોવો છો કે 15 3 પંચા 15 થશે, 49 27 49 થશે, જેના કારણે મિત્રો અહીંયા છેદ ઉડતા નથી. તો 15 દુ 30 અને છેદમાં 49. હવે 30 ના છેદમાં 49 મિત્રો એ ઓપ્શન બની જશે ડી. આમ મિત્રો આવા અટપટા પ્રશ્નો પણ તમે ખૂબ આસાનીથી સોલ્વ કરી શકશો અને કરવાના પ્રયત્ન કરશો તો મિત્રો ખૂબ ગણિતના જે અપૂર્ણાંકના આપણે ડીપમાં કહી શકાય એવા સાદુરૂપ તરફ જઈ શકીએ છીએ. એના પછી મિત્રો એક સામાન્ય દાખલો છે અને એ સામાન્ય દાખલામાં મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંકમાં આપણને સાદુરૂપ આપ્યું છે. તો 4 પૂર્ણાંક 2/3 એટલે કે 3 ચોકું 12, 12 ને 2 14, 14 ના છેદમાં 3 આનું અશુદ્ધ સ્વરૂપ. ત્યાર પછી મિત્રો ગુણાકારમાં 9/14. ત્યાર પછી વત્તા છે 5 6 30, 30 ને 1 31 ના છેદમાં 6 ગુણ્યા 5 દુ 10 ને 2 12 અને 12 ના છેદમાં 5. મિશ્ર છે એને આપણે અશુદ્ધમાં કન્વર્ટ કર્યું છે. હવે મિત્રો 14 અહીંયાથી ઉડી ગયા અને 3 તેરી 9. તો અહીંયા વધ્યા 3 પછી વચ્ચે પ્લસ છે એટલે આમ ઉડશે નહીં. 6 દુ 12 એવું આપણને જોવા મળશે અહીંયા. અને ત્યાર પછી મિત્રો 31 દુ અહીંયા થશે 62 અને છેદમાં આવશે 5. આ એક પ્રકારની મિત્રો મિશ્ર સંખ્યા કહેવાય. તો 5 તેરી 15 છેદમાં 5 તો લખવાના જ. 5 તેરી 15 અને 15 માં મિત્રો આપણે નાખશું 62. તો 62 વત્તા 15, 5 ને 2 7, 6 ને 1 7. તો આપણને મળ્યા 77. અહીંયા મિત્રો દરેક જવાબ આપણને મિશ્રમાં આપ્યા છે. તો આને આપણે મિશ્રમાં ફેરવીએ તો 77 ભાગ્યા 5 તો 15 પંચા 75 વધ્યા મિત્રો 2. 5 એવું કહે છે કે હું છેદમાં રહીશ તો 2 ઉપર જશે અને 2 ઉપર જાય તો 15 આવે બાજુમાં. 15 પૂર્ણાંક 2/5 મિત્રો ઓપ્શન બી માં જોવા મળે છે. આ મિત્રો ઓપ્શન બી આપણા માટે સાચો છે. મિત્રો અહીંયા આપણે સરળીકરણનો વિડીયો કમ્પ્લીટ કરીએ છીએ. ખાસ મિત્રો આ વિડીયો કેવો લાગ્યો અને વિડીયોની અંદર મિત્રો આપણે હવે પછી જે ટોપિક ક્લિયર કરવાના છે એની અંદર ખાસ ટકાવારી, સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ જેની ગુણભાર ખૂબ વધારે છે એસએસસી જીડીની અંદર. તો મિત્રો એ ટોપિક આપણે ખૂબ ઝડપથી તમારી સમક્ષ લાવશું. કારણ કે સાદુ વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ટકા, નફો કોટ એ શીખવા માટે મિત્રો બેઝિક નોલેજ જે હોવું જોઈએ એ અત્યારે ટોપિક ચાલી રહ્યા છે. તો મિત્રો આપણે એ વિડીયોને પણ સંપૂર્ણપણે લેવાના છીએ. તો એના માટે તમારી તૈયારી શરૂ રાખજો, પ્રેક્ટિસ શરૂ રાખજો. વાંચન મિત્રો હિન્દીનું, જીકેનું જેટલું વચાય એટલું વાંચી શકાય જેથી તમે એ પણ ગુણભાર મેળવી શકો. આ સાથે મિત્રો દરેક વિષયની પીડીએફ, ક્વેશ્ચન પોલ વગેરે તમે સતત અપડેટ મેળવવા માંગતા હોય તો મિત્રો આ છે આપણા સોશિયલ મીડિયા હેન્ડલ્સ, ત્યાં તમે જોડાઈ શકો છો. દરેકની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઉં છું. ટૂંક સમયમાં મિત્રો આપણે ખૂબ ઝડપથી નવા ટોપિક સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.